એક્ઝિટ પોલ જાણવામાં સ્વાભાવિક રીતના રસ રહેવાનો જ છે. તો ગુજરાતની અંદર એક્ઝિટ પોલો શું કહી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર 2014ની અંદર બધી 26 બેઠકો ભાજપ જીતી ગયું હતું અને 2019માં પણ સેમ બધું 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી ગયું હતું. કોઈ પાર્ટીને એક પણ બેઠક નહોતી મળી. હવે 2024ની અંદર ભાજપે પહેલેથી ગુજરાતમાં એવું નક્કી કરેલું કે 26 બેઠકો તો જીતવાની જ છે, પણ સાથે સાથે દરેક બેઠકો 5 લાખના માર્જિનથી જીતવાનું એવું CR પાટીલે પ્રણ લીધેલું અને બધાને એ રીતના તૈયારી પણ કરાવેલી. હવે બધા જે પોલ આવી રહ્યા છે એની અંદર મોટે ભાગના પોલ એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર બધી 26 બેઠકો ભાજપને મળશે. એક વાત તમને ખાલી ધ્યાન પર લાવી દઉં, તમને ખબર જ છે, પણ ગુજરાતમાં ટોટલ જે 26 બેઠકો છે એમાંથી 25 બેઠકોના રિઝલ્ટ જાહેર થશે, કારણ કે ઓલરેડી એક બેઠક ભાજપના ખોળે આવી જ ગઈ છે. ભાજપની જે સુરત લોકસભાની બેઠક છે એમાં મુકેશ દલાલ ઉમેદવાર હતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જે નાટકો બધા કર્યા અને એને કારણે એક બેઠક ભાજપને મળી ગઈ. એટલે હવે જે પરિણામો જાહેર થશે એ 25 બેઠકો માટે થશે. જ્યારે ચૂંટણીનું મતદાન થવાનું હતું એ પહેલાં ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે આ વખતે ભાજપને કદાચ 26 બેઠકો નહીં મળે. એનું કારણ છે કે 3-4 બેઠકો એવી હતી કે જેની અંદર ઇન્ડિયા ગઠબંધન કે ઇવન કોંગ્રેસના ઉમેદવાર સ્ટ્રોંગ પરફોર્મન્સ કરી રહ્યા હતા. એક બેઠક હતી બનાસકાંઠાની, એની અંદર જે મહિલા, એનું નામ શું હતું? બનાસકાંઠા પેલી ગેનીબેન, હા સોરી, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર હતા, એ એક મજબૂત ઉમેદવાર તરીકે હતા. બીજી તરફ જે ભરૂચની બેઠક હતી એ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની હતી. બીજી તરફ રાજકોટની અંદર જે પરસોત્તમ રૂપાલાનો ઇસ્યુ ઊભો થયો એટલે સૌરાષ્ટ્રની બેઠકો પણ તૂટે એવી ઘણી બધી ચર્ચાઓ પણ ચાલતી હતી. એટલે લોકોને એક વાત એવી લાગતી હતી કે 26 બેઠકો ભાજપ માટે જીતવું કદાચ આ વખતે મુશ્કેલ થઈ પડશે. હવે હું તમારી સાથે એ વાત કરું કે અત્યાર સુધી જે એક્ઝિટ પોલ જાહેર થયા છે અને એમણે જે ગુજરાતની વાત કરી છે એમાં ઇકોનોમિક ટાઈમ્સનો જે એક્ઝિટ પોલ છે એમાં ગુજરાતને બધી 26 બેઠકો મળતી બતાવવામાં આવી છે. ટુડેઝ ચાણક્ય છે એણે એમ કીધું છે કે કદાચ કોંગ્રેસને 0થી 2 બેઠકો મળી શકે, મતલબમાં કોંગ્રેસનું ખાતું ગુજરાતમાં ખુલી શકે એટલે ઇન્ડિયા ગઠબંધન હેઠળ, એવું ટુડેઝ ચાણક્યનું કહેવું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કહેવું છે ગુજરાતમાં 26 બધી જ બેઠકો ભાજપને મળશે. ટાઈમ્સ નાવનો જે રિપોર્ટ છે એની અંદર બધી 26 બેઠકો બતાવવામાં આવી છે અને ટાઈમ્સ નાવે તો પાછો વોટ્સએપ બી શેર કરી દીધો છે કે ભાજપને લગભગ 61% જેટલો વોટ શેર મળશે અને 35% જેટલો વોટ શેર છે એ ઇન્ડિયા ગઠબંધનને મળે ગુજરાતમાં, એવું ટાઈમ્સ નાવે કીધું છે. આર ભારત જે અર્નબ ગોસ્વામીની ચેનલ છે એણે એવું કીધું છે કે 23 બેઠકો ભાજપ જીતે ગુજરાતમાં અને 2 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને ફાળે આવી શકે છે. 23 ભાજપની એટલે એક ઓલરેડી આવી ગઈ છે, એટલે તમે એમ ગણી શકો કે 24 બેઠકો ભાજપને મળે આર ભારતના અહેવાલ મુજબ. જ્યારે ન્યૂઝ 18 જે છે એ એક્ઝિટ પોલમાં એમ કહે છે કે ગુજરાતમાં બધી 26 બેઠકો ભાજપને મળશે. બીજું એક VMR કરીને એક્ઝિટ પોલ છે એમાં બી 26 બેઠકો ભાજપને બતાવવામાં આવી છે અને ઇન્ડિયા ટીવીએ પણ એવું કીધું છે કે 26 બેઠકો ભાજપને ફાળે જશે. CR પાટીલે આ વખતે એક મોટું બીડું ઝડપ્યું હતું કે ભાઈ બધી જ બેઠકો પર 5 લાખથી વધારે માર્જિનથી જીતવાનું છે. બીજું તમારી સાથે એ વાત બી કરી લઈએ કે રાજકોટની અંદર જે TRP ગેમ ઝોનમાં
આગની જે ઘટના બની એ પછી ભારતીય જનતા પાર્ટીએ 7 દિવસ પછી ગઈકાલે એક પત્ર જારી કરીને બધા જ જે લોકસભાના ઉમેદવારો છે એમને એમ કીધું હતું કે આપણે કોઈ વિજય સરઘસ કાઢવાનું નથી. જ્યારે 4 જૂને પરિણામો આવે ત્યારે કોઈ વિજય સરઘસ નથી કાઢવાનું ને કોઈ ઉજવણી નથી કરવાની, સાદાઈથી ઉજવણી કરવાની છે. કોઈ ગુલાલ નથી ઉડાડવાનો, કોઈ વાહનમાં બેસીને ફરવાનો નથી, કોઈ સન્માન સમારંભ કરવાના નથી, એવી પણ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે જાહેરાત કરી હતી. 2004માં ગુજરાતની વાત કરી રહ્યો છું એટલે તમને ગુજરાતની જ વાત કરું છું કે 2004માં ભાજપ પાસે માત્ર 14 લોકસભા બેઠક હતી અને કોંગ્રેસ પાસે 12 બેઠકો હતી. એ પછી 2009માં ભાજપે થોડો સુધારો કર્યો, પણ 2014 અને 2019 પછી તો ભાજપ રીતસરનું ગુજરાતમાં હાવી થઈ ગયું છે. અને આ વખતે પણ ભાજપને તો આશા એવી જ છે કે 26 બેઠકો ગુજરાતમાં ભાજપ જીતે. 2009માં ભાજપની 11 સીટ હતી અને કોંગ્રેસની કેટલી કીધી? કોંગ્રેસની 11 હતી. અચ્છા, ઓકે. 2009માં કોંગ્રેસની 11 સીટ હતી અને ભાજપને 15 સીટ મળેલી. મતલબમાં ભાજપની એક સીટ 2004 કરતાં વધી હતી. એટલે 4 અને 9 ની અંદર સારી સ્થિતિ હતી. પછી 14 ને 19 માં એકદમ કોંગ્રેસ પતી ગયો. એટલે કોંગ્રેસની જો તમારી સાથે વાત કરીએ તો 2004 અને 2009માં કોંગ્રેસની ગુજરાતમાં બહુ જ સારી સ્થિતિ હતી, પરંતુ 2014 અને 2019 પછી ગુજરાતમાં કોંગ્રેસનો રીતસરનો સફાયો થઈ ગયો છે. અને કોંગ્રેસના લોકો માટે ઘણા બધા લોકો એવું કહે છે કે કોંગ્રેસ તો પ્રયાસ જ નથી કરતી, બેઠો લાડવો ભાજપને આપી દે છે. આ વખતે થોડોક ફાયદો એક ઇન્ડિયા ગઠબંધનને કારણે કોંગ્રેસને થયો અને બીજો એક રાજકોટમાં જે ઇસ્યુ ઊભો થયો એને કારણે થોડો ઘણો કોંગ્રેસને બળ મળ્યું. બાકી ગુજરાતની અંદર કોંગ્રેસ તો પતી જ ગયેલી છે. પાર્ટી જે વોટ કાપવાની હતી હવે નહીં કર્યા. હા, એ વિધાનસભામાં કાપ્યા હતા, એ હવે નહીં કપાય. કોંગ્રેસને 13% વોટ કાપ્યા હતા વિધાનસભામાં. રાજકારણના જાણકારો એમ કહે છે કે કોંગ્રેસને આ વખતે બેનિફિટ એ મળે કે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ 13% જેટલા વોટ કાપેલા અને એ જ વોટ હતા જેમાં કોંગ્રેસનું માર્જિન ઘટેલું અથવા કોંગ્રેસ હારી ગયેલી. આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ સાથે છે, એટલે જે વોટ કપાવવાનો જે ડર છે એ આ વખતે ઓછો થઈ ગયો છે. તો એનો પણ બેનિફિટ કોંગ્રેસને કદાચ મળી શકે. પરંતુ આખરે તો 4 જૂને જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે કે એક્ઝિટ પોલો કેટલા સાચા પડ્યા અને રાજકીય પંડિતો કેટલા સાચા પડ્યા. દર્શક મિત્રો, આજે અમે તમને આ લાઈવની અંદર રેગ્યુલર મળતા રહીશું, કારણ કે જેમ જેમ એક્ઝિટ પોલ આવતા જાય છે એમ શેર કરીશું અને થોડું એનાલિસિસ પણ કરીશું, કારણ કે સ્ટેટ વાઇઝ પણ જે આંકડાઓ છે એ મહત્વના છે. તો એ તમારી સાથે વાત કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ.